નમસ્કાર, વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાયેલા છે. છેલ્લા કેટલાય દિવસથી જે અગ્નિકાંડ છે એના ઉપર આપણે અનેક અપડેટો જોઈ, ચર્ચાઓ કરી. કાલે આપણે ચર્ચા બતાવી એના પછી એક સમાચાર આવ્યા કે ક્લાસ 1 અધિકારીઓ જે છે, કમિશનર છે, એ બધાની બદલી કરવામાં આવી છે. એના ઉપર પહેલાં પ્રતિક્રિયા જોઈએ છે, કારણ કે આપણે કાલે જ ચર્ચા કરતા હતા કે મગરમચ્છો સાથે કશું નથી થતું, નાની માછલીઓ પકડાઈ જાય છે. જુઓ બેન, સૌથી મોટો અપડેટ એ છે કે સરકારે જે બદલી કરી છે એનાથી તો આખા રાજકોટમાં બદલાની ભાવના ઓર પ્રબળ બની ગઈ છે. પહેલી વાત તો એ, કારણ કે બધાને ખબર જ હતી કે સરકાર આવી લીપાપોથી જ કરશે, કેટલાકને સસ્પેન્ડ કરશે, કેટલાકની બદલી કરશે, પણ જે શબ્દ સાંભળવા 18 લાખની વસ્તી ધરાવતા ગામના કાન એમ સતેજ હતા, ડિસમિસ, એ શબ્દ ક્યાંય આવ્યો નહીં. એને કારણે જે રોષ હતો એ ઓર વધી ગયો છે, અને વધી એટલી હદે ગયો છે બેન કે હવે એક નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. શહેરની કેટલીક સંસ્થાઓ એ બુદ્ધિપૂર્વક એક ઓર્ગેનાઇઝેશન નવું બનાવવામાં આવી રહ્યું છે આ ઘટનાને લઈને. અને એમાં સરકારે જે આ ઘટનામાં ત્રુટીઓ રાખી, જે ખામી રાખી, જે બુદ્ધિપૂર્વકની, એને એક તો ઉજાગર કરશે ને પછી એની સામે શું રિએક્ટ કરવાનું છે એની રણનીતિ ઘડશે. સરકારે શું કર્યું છે, અત્યારે સેકન્ડ ગ્રેડના જે અધિકારીઓ છે એને સસ્પેન્ડ કર્યા છે. આપણે જાણીએ છીએ 6 મહિના પછી પાછા આવી જવાના. બાકી કેટલાકની બદલી કરી છે. બદલી કરી છે એમાં પણ કોઈ કરતાં કોઈને કોઈ ડિગ્રેસ નથી કર્યા કે કોઈ એની સામે કોઈ એક્શનવાળી વાત નથી કરી. હાલ તુરંત અહીંથી આમ જુઓ ને તો એને બચાવી લીધા છે, કારણ કે લોકોનો રોષ અત્યારે એવો છે કે અમસ્તા પણ એ લોકો અહીંયા રહી શકે એવી સંભાવના ઓછી હતી. ભલે પોલીસ કમિશનર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય, પ્રજા હોતી હૈ. તો સવાલ એ છે કે હજી અડધું પડધું રાજકોટ જે છે એ શેમાં શોકમાં કેના છે, કારણ કે કોઈના મૃતદેહોના DNA ટેસ્ટવાળા જે સેમ્પલ્સ છે હજી સુધી મળ્યા નહોતા. જે હવે અત્યારે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે છેલ્લામાં છેલ્લું અપડેટ એ છે કે 20 જેટલા શબ જે છે એ DNA ટેસ્ટ કરીને સોંપી દેવામાં આવ્યા છે જે તે માવતરોને. હવે એમાં પછી બધાએ સ્વીકારી પણ લીધા છે, કારણ કે અમસ્તા પણ કંઈ પ્રજાને તો વિચારીને ખબર પડવાની નથી કે આ ખરેખર અમારું જે કીધું એટલે માની લેવું પડે, એમ કરીને સ્વીકારી લીધા. અને એની અંતિમ ક્રિયા વગેરે જે કરવાની બાકી છે, 3-4 દિવસથી જે તે માવતરોના ઘરે ચૂલા સળગા નથી, અને એ લોકો એના લાડકવાયાના શબ માટે થઈને ત્યાં ટટળતા હતા 3 દિવસથી સતત હોસ્પિટલે. ઓકે, આજે આ લોકોને એ શબ એના મળી ગયા, પરંતુ એ બધા ગળે ઘોંપડો ઉતારી ગયા. બધાને ખબર છે કે આ ખોટું છે, કદાચિત ભયંકર, તેમ છતાં લોકો ઉતારી ગયા એક હાદસામાંથી કમસે કમ બહાર આવવા માટે. પણ તો સર 48 કલાક સુધી DNA ટેસ્ટ થયો તો એના ઉપર તો માનવું જ પડશે ને આપણે. હા, હર્ષ સંઘવીએ એવું કીધું છે કે આ સાયન્ટિફિક પ્રોસેસ છે અને એને કેટલોક સમય લાગે એમ છે. એટલે બધાએ કીધું, કારણ કે જે ગુમાવવાનું હતું લોકોએ ગુમાવી જ દીધું છે, એટલે હવે એનું કોઈ નિર્વિકલ્પે લોકોએ સહન કરી લીધું કે હવે જે થાય તે, કારણ કે લોકોના હાથમાંય કશું નથી અને સરકાર જે કહે છે માન્યા વગર છૂટકો નહોતો. એટલે હવે શું થાય છે કે જે અંતિમ વિધિઓ માટે તેને દિવસોથી તડપે છે, એના કરતાં જે ભગવાને ધાર્યું હોય એમ કરીને અત્યારે તો આ લોકોએ લઈ લીધું છે. એ જે હર્ષ સંઘવીએ કીધું કે ઇટ્સ એ સાયન્ટિફિક પ્રોસેસ, એ પ્રોસેસ પાછી એને થોડીક વર્ણન કરવી જોઈતી હતી, જેથી કરીને આઈની તબીબી આલમ જે છે એ પણ એને વાત સમજી શકે. કારણ કે સામાન્ય પ્રજાને ખબર ન હોય, ડૉક્ટરને તો ખબર હોય કે DNA ટેસ્ટનું જે હોય તેનું કઈ રીતે થવું જોઈએ શું હોય, પણ એવું કંઈ એણે કીધું નથી. કારણ કે જે હોય તે બધા સમજે છે કે પહેલેથી છેલ્લે સુધી સરકારે હંમેશા આરોપીની કેર જેટલી કરી છે એટલી આ ફરિયાદીઓની કેર કરી નથી. એટલે અત્યારે તો તમને કહું તો લોકોએ આ બધું સંભાળી લીધું છે, પણ હવે પછી છે કોઈ પણ ભોગે આનું એક અલગ પ્રકારનું આંદોલન, સરકાર સામેનો રોષ ઠાલવવાનું એક અલગ પ્રકારનું આંદોલન, એની રણનીતિ ઘડાઈ રહી છે. અને એટલા માટે કે સરકારે શું કર્યું છે, ફરિયાદી પણ પોતાના અને આરોપી પણ પોતાના, ઘરના ભુવાન, ઘરના ડાકલા. અત્યારે જેણે ફરિયાદ કરીને જેના આધારે વિવિધ કલમો બલમો લગાડવામાં આવી છે, અને આમને તેમને ફરિયાદી પોલીસ તંત્ર જ છે, તમે લખી રાખજો. એટલે કેવી મુશ્કેલી થાય છે તમને કહું કે અત્યારે લોક રોષ છે એટલે ફરિયાદી પણ છે, અને કલમ એ ઉમેરવાની, ફલાણું ને ઢીકણું બધું કરશે. હવે પછી લૂફોલ્સ પછી બહાર આવશે. લૂફોલ્સ નંબર 1, એક વિડીયો બહાર આવ્યો છે અત્યારે
આ લોકોએ બુદ્ધિપૂર્વક લીકેજ કર્યો છે એમ કહું તો ચાલે, કારણ કે વિડીયોમાં બાકી નથી દેખાડતું. જે એની ફેવરનો લાગે એવો વિડીયો જે છે કે વેલ્ડિંગ કરે છે એક માણસ, એના તિખારા ઉડે છે, તિખારા ઉડે છે એટલે આગ લાગે છે. એની બી અટકાયત થઈ છે વેલ્ડિંગ કરતા તે એક ભાઈની. અટકાયત ઓકે, પણ સવાલ એ છે, એની મોટી વાત એ છે કે એના આધારે આ જે મુખ્ય સંચાલકો છે એમ કહી શકશે કે ભાઈ આ કર્મચારીની ભૂલ છે. જેમ કે તમારો ને મારો મોબાઈલ, ધારો કે આપણો રિલાયન્સનો મોબાઈલ હોય, એમાં કંઈ ખરાબી થઈ જાય તો આપણે મુકેશભાઈ અંબાણીને કંઈ કઠેડામાં ખડા ન કરી શકીએ. એના જેવી આ વાત છે. એ એમ કહી શકશે કે આ જે તે કર્મચારીની મિસ્ટેક છે. જુઓ ભાઈ, એના થકી જે વેલ્ડિંગ કરે છે, વેલ્ડિંગના તિખારા ઉડ્યા, એના કારણે આગ લાગી. એમાં અમે શું કરીએ? અમે તો સંચાલક છીએ વગેરે. એટલે એક લૂફોલ્સ તો એ થયો. એવું હવે ક્રમશઃ બધું થશે. અને કેટલાક કર્મચારીઓ તો ગુજરી જ ગયા છે. જે 45 એના કર્મચારી હતા, એનું હજી સુધી અતો પતો નથી, જેને સરકાર મિસિંગ ગણાવે છે. તો કેટલીક વાત એમાં ઢોળી દઈ શકાય, કારણ કે હવે તો એક આઈના થાસો તૂટ ગયા ખુદ સે અગર શરમાવો તો ક્યાં, જબ દેખને વાલા કોઈ નહીં, જલ જાઓ તો ક્યાં, બુझ જાઓ તો ક્યાં, કોણ કોને પૂછશે શું છે શું નહીં એમ. એટલે હવે એ બધા લૂફોલ્સ જે છે બુદ્ધિપૂર્વકના, એ હવે શોધવામાં આવશે. પણ અત્યારે બહાર નથી એટલા માટે આવતા કે પ્રજાનો રોષ ભયંકર છે. અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચનું હેડક્વાર્ટર્સ છે અહીંયા, ત્યાં બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે. ઇવન મીડિયાને પણ એન્ટ્રી નથી. શું કામ? બધા જ કાળા ધોળા બહાર આવે એમ છે. ત્યાં ખાतिर બરદાસ્ત થઈ રહી છે. આ લોકોને કંઈ ગુનેગારોની જેમ ટ્રીટ નથી કરવામાં આવતા. એ એના સગા સંબંધીઓ એવી રીતે એને ટ્રીટ કરવામાં આવી રહ્યા છે. શું કામ? એના છેડા બહુ ભયંકર છે. જે લોકો આ કરે છે એના છેડા બહુ ભયંકર છે. એટલે કાંઈ થવાનું છે નહીં. પણ લીપાપોથી અંદરખાને થાય છે. બહાર એવું બતાવવામાં આવે છે કે અમે લોકોએ આ ફલાણી કલમ ઉમેરી, ઢીકણી કલમ ઉમેરી. તમને જાણીને પણ આશ્ચર્ય થશે અને તમે એમાં સહમત થશો. સૌથી વધુ પીડા આ ઘટનામાં કોણે ભોગવી છે? જેના 28 સંતાનો કે બાળકો કે સ્વજનો મરી ગયા હોય ને, એનાથી વિશેષ પીડા તો કોઈની ન હોઈ શકે. તો તમે જિંદગીમાં ક્યાંય સાંભળ્યું છે કે જે પીડિત પરિવારથી ફરિયાદી ન હોય એવું કોઈ દી સાંભળ્યું છે? પીડિત પીડિત પરિવારો છે, એમાંનો એક પણ માણસ ફરિયાદી નથી બનવા દીધો. એ બોલવા પણ રેડી નથી બહુ જ વધારે. ફરિયાદ કરવી જુદી વાત છે, બોલવામાં એવું છે બેન કે તમને મને બાઇટ્સ આપવામાં એને વાંધો હોય, કારણ કે એને રોજનું થયું 50 લોકો એને ટળવળી જાય છે. એટલે જ હું કહું છું કે રાજકોટનો એક પ્રબુદ્ધ વર્ગ એ હવે ધીરે ધીરે સાંત્વના આપી રહ્યો છે જે તે પીડિત પરિવારોને. અને હજી એ લોકો એટલા બધા તમને કહું કે શોકમાં છે કે અત્યારે બોલાવા જેવા નથી. તો બધા એવું ઈચ્છે છે કે હાલ તુરત તો એને DNA ટેસ્ટવાળા સેમ્પલ્સ વગેરેના એના સંતાનો કહેવાતા રીતે એના શબ મળી જાય અને એ લોકો એના અંતિમ વિધિ બિચારા કરે. એટલે કમસે કમ એક આપણી જે રૂઢિ છે સાંસ્કૃતિક હિન્દુસ્તાનમાં, જે હિન્દુત્વની રૂઢિ છે, એ પ્રમાણે એમ લાગે કે અમારા મૃતકના આત્માની શાંતિ કાજે અમારે જે કરવું ઘટે એ કૃત્ય અમે કરી લીધું. આ થઈ જાય તો એ લોકો થોડાક અત્યારે જે હાદસામાં છે એમાંથી થોડાક બહાર આવે અને પછી સંસારમાં પાછા ફરશે એમ કહું છું. અત્યારે એ લોકો છે એનું દિલો દિમાગ કંઈ કામ કરતું નથી કરતું. અને દરેક એ તો સ્વાભાવિક વાત છે. આપણે હોય તો આપણે પણ એ જ પરિસ્થિતિમાં હોઈએ. એટલે હવે જે 2-3 દિવસમાં આ તથાકથિત વિધિઓ બધી પૂર્ણ થશે પછી રાજકોટના પ્રબુદ્ધજનો એને ત્યાં, એટલે કે આ લોકોનું એક સંમેલન બોલાવશે અથવા તો એને ત્યાં જશે. એને હેરાન તો કરવાનો પ્રશ્ન જ નથી આવતો. સાંત્વના આપવાના નામે પણ ત્યાં જશે અને એને ફરિયાદી બનાવવાનું કહેવામાં આવશે. અને એ થવું જ જોઈએ, કારણ કે પીડિત તો એ છે ને. તો દુનિયામાં ક્યાંય સાંભળ્યું છે કે પીડિત હોય એ ફરિયાદીનો અને કોઈ ત્રાહિત માણસ ફરિયાદી બને? થર્ડ ક્લેમ, ઓલો વીમામાં જેમ થર્ડ પાર્ટી હોય એવું કોઈ દી હોય જિંદગીમાં? રાજકોટમાં કેવું ધુપ્પલ ચાલે છે તમે જુઓ કે જે પીડિત છે, જેણે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું છે, પેઢી નિકંદન નીકળી ગયું છે. કેટલાક તો 4 બહેનનો એકનો એક ભાઈ હોય, એ માની લો ભાઈ અત્યારે ઓફ થઈ ગયો છે તો એની તો પેઢીનું ન્યાય ખતમ થઈ ગયું. હવે પછી ભાઈની પેઢી તો થવાની ભાઈ જ નથી. તો તમે આખો નિર્વ્યંશ થઈ ગયો, પેઢી ખતમ થઈ ગઈ સમજી લો. આટલી હદની જે પરાકાષ્ઠા સર્જાણી છે એમાંનો એક પણ વ્યક્તિને આ લોકોએ બુદ્ધિપૂર્વક, કારણ કે ઓલા હાદસામાં છે, એને બિચારાને દી દુનિયાનું ભાન નથી. અત્યારે એટલા બધા શોકમાં છે, ગરકાઓ. એનો ગેરલાભ લઈને, જો આ બધી બાબતમાં ગેરલાભ શબ્દ તો પહેલેથી આવેલો આવે છે, તો એનો પણ ગેરલાભ લઈને એની પૃચ્છા પણ ન કરી. સાંભળ્યું છે ક્યારે તમે ને હું એક નાની ચોરીની ઘટના હોય તો તમને ફરિયાદી તો બનાવે ને. કોઈ દિવસ સુવો મોટો ક્યારે દાખલ કરે કંઈ ન હોય તો. આ તો હજરા હજુર છે લોકો, 28 જણાના પરિવાર તો છે જ. તો એ પરિવારમાંથી કોઈને હજી સુધી ફરિયાદી નથી બનાવી. એટલે હવે પ્રબુદ્ધજનો ત્યાં જવાના છે. અને જવાના છે એટલે બધી જ તૈયારી સાથે જવાના કે જો તમે ફરિયાદી બનવા, એટલે કે ન્યાયને ઈચ્છુક હો
તો એમાં ઉશ્કેરવાની વાત નથી, સરકાર વિરોધી વાત નથી કે કોંગ્રેસ પ્રેરિત છે એવું નથી. બાકાયદા માનવીય આધારે જ પ્રબુદ્ધજનો એને કહેવા જવાના છે કે ભાઈ તમે ત્યારે શોકમગ્ન હતા એટલે અમે તમને ડિસ્ટર્બ ન કર્યા, પરંતુ ન્યાય જે અત્યારે પ્રોસેસ ચાલે છે એમાં મળવાની સંભાવના સંપૂર્ણપણે નહીવત છે. તો જો ખરેખર ન્યાય તમારે જોતો હોય, એટલે કે આપની ઈચ્છા હોય તો એક પડોશી તરીકે જેમ આપણે એકબીજાના દુઃખમાં ભાગ લઈએ એમ રાજકોટ છે એ આપણું છે ને હવે આખું રાજકોટ એમ માને છે કે આ જે સંતાનો ઓફ થઈ ગયા એ કોઈ પરિવારના નહીં, આખા રાજકોટના સંતાનો ઓફ થઈ ગયા છે. બધાએ એને દત્તક લઈ લીધા હોય એવી એની માનસિક ભૂમિકા છે. અત્યારે દરેક માવતર જે છે, રાજકોટનો પ્રબુદ્ધજન જે છે એ 28 છોકરાના માવતર છે. તમારી જાણ ખાતર બેન, સ્થિતિ એટલી ડેન્જર છે. અને મેં શાયદ આપને કીધું હોય કે કાલે બીજી બધી ચેનલ્સમાં કીધું હતું કે રાજકોટમાં માની લ્યો કે 4 જૂને પરિણામ જાહેર થાય ને કદાચિત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતી પણ જાય, પરસોત્તમભાઈ રૂપાલા, જેની સંભાવના વધુ છે કે જીતી જશે, ખેર, પણ જીતી પણ જાય તો પણ એની મજાલ નથી કે રાજકોટમાં એ વિજય સરઘસ કે જશ્ન બનાવી શકે. હજી ગઈકાલે વાત થઈ ત્યારે તો આપણે અત્યારનું ડેવલપમેન્ટની ખબર ન જ હોય. આજે 24 કલાક પછી એનો પડઘો પડ્યો જ છે. ભારતીય જનતા પાર્ટીએ સ્વયં જાહેરાત કરી છે કે અમે આ મૃતકોના શોકમાં, એ વળી એણે સહાનુભૂતિ જીતવાની કોશિશ કરી છે કે મૃતકોના શોકમાં અમે લોકો માની લો કે જીતી બી જાય તો પણ અમે કોઈ વિજય સરઘસ નહીં કાઢીએ. પણ ભાઈ આ તમે જનાજા કાઢ્યા એ તમે જ કઢાવડાવ્યા છે. વિજય સરઘસ તમે કઢાવી શકો એમ પણ નહોતા. આ જે 28 જણાના અકાળે જનાજા જે નીકળવા પડ્યા, જનાજા કયો કે એની અંતિમ યાત્રા કયો, એ તમારા પાપે, તમારા કારણે નહીં, તમારા પાપે, કારણ કે બધા જ ભ્રષ્ટ લોકોના કારણે આ લોકોનું જીવતર બરબાદ થઈ ચૂક્યું છે. અને એ સાબિત થઈ ગયું છે. હાઈકોર્ટે પણ કીધું કે અમને તંત્રમાં ભરોસો નથી. તંત્રમાં રાજ્ય સરકારે કેટલાની બદલી કરી અને કેટલાકને સસ્પેન્ડ કર્યા. એનું ગુજરાતી તો એટલું તો છે કે કમસે કમ સરકારે દોષિત તો માનવું તો પડ્યું જ, કબૂલવું તો પડ્યું. ભલે એણે છાવ્યા પણ એટલી કબૂલવું તો પડ્યું કે કમસે કમ દોષિત તો છે. હવે આ વાત અર્ધ સત્ય જેવું છે ને અર્ધે એટલે અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. હવે વાત મેં કીધું તેમ શરૂ થશે કે આ બધું સમી જાય તો પછીથી એક નવો આવશે આયામ, અને આ પીડિત પરિવારો જે છે એ કાયદેસરની ફરિયાદ નોંધાવશે. અને જે મેઇન અફસરો છે, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર્સ અને ટાઉન પ્લાનિંગ ઓફિસરથી માંડીને જે હોય તે, આ જે મુખ્ય જે તત્કાલીન જે તે સમય 2021માં જ્યારે આ TRP ઝોન એનું ઇનોગ્રેશન થયું અને જેણે જેણે પણ આમાં આંખ મીચામણા કર્યા એની સામે આ પ્રકારની બાકાયદા ભયંકર સારી, જેને કહી શકાય કે એમાં છટકબારી ઓછી હોઈ શકે એ પ્રકારની ફરિયાદ થવાની છે. અને ફરિયાદ પછીથી એનો કેસ પણ આ હું તમને જે કહું છું પ્રબુદ્ધજનોની જે સમિતિ છે એણે જ રોકેલા વકીલો, અને એ વકીલો પણ કીધું કે અમારે કોઈ ફી લેવી નથી. એટલે એવા વકીલોને રોકવામાં આવશે. અને આ કદાચિત એવું બને જેમ અત્યારે વિચારણા ચાલી રહી છે અને અમને જે ન્યૂઝ મળ્યા છે એ પ્રમાણે બધું જ જો સમૂહ સૂત્રું પાર પડશે તો ગુજરાતના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી એવો કેસે મંડાશે, એવો નિર્ણય કરશે અને સરકાર માટે આનાથી વધુ પડતી કોઈ નાલેસી હોઈ ન શકે એવો એનો ફેસલો પણ આવી શકે. બેન, આપણે 4 જૂનની વાત કરી, રાજકોટના વિજય સરઘસની વાત કરી, તો પરસોત્તમ રૂપાલા જે આટલા દિવસથી આ વિષય પર ક્યાંય બોલ્યા ન હતા અને બોલવાનું પસંદ નહોતું કર્યું. બહુ જ બધા લોકોએ સવાલ કર્યા કે પરસોત્તમભાઈ હવે ક્યાં જતા રહ્યા છે. તો આજે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા, જે પરિવારજનો છે એમને એને ઘેરી લીધા હતા અને પછી પત્રકારોએ સવાલ પૂછ્યું ત્યારે સવાલના જવાબ આપતા ટાળી રહ્યા હતા. એવું છે, પરસોત્તમભાઈને પગલાં પડ્યા ત્યાંથી આ રાજકોટમાં ભાજપની માઠી બેસી છે ને એની પણ માઠી બેસી છે. એનાથી જીભાજોડી પહેલાં ચૂંટણી પહેલાં થઈ ગયું ને તમે જાણો છો આખા ભારતીય જનતા પાર્ટીને સમગ્ર રાજ્યમાં એ ખુલાસા કરતા ફરે એવો મુશ્કેલીમાં મુકાણા હતા. તેમ છતાં ચૂંટણી ગમે એમ કરીને ચૂંટણી પતી ગઈ છે. હવે મોટાભાગે એ જીતશે એવી સંભાવના પણ છે. પરંતુ જુઓ, પરસોત્તમભાઈને ખબર નહીં કેમ ઊંધા ગણેશ બેસે, આપણે ગામડામાં કહેવાય છે ને કે ઊંધા ગણેશ બેસે ને એટલે બધું ઊંધું જ થાય. તમે સારું કરવા જાઓ તો ઊંધું જ પડે તમારું. આના ગણેશ ઊંધા બેઠા હશે. કારણ કે જે રીતે પરસોત્તમભાઈએ જીભાજોડી કર્યા પછી ઓન ધ સ્પોટ પોતાના ઘરે જ પોતાના મોબાઈલમાં વિડીયો કરીને ક્ષમા માગી હતી, એમ ભલે એ સ્ટાર પ્રચારક તરીકે ગમે ત્યાં ગયા હતા ત્યારે તો એને ખબર ન હોય કે આવી ઘટના બનવાની છે, એ સ્વાભાવિક વાત છે. મને ખુદને કાલની ખબર નથી, હું આજે છું, કાલ ન હોઉં તો આજે હું જે કંઈ કરું તો એનો એ પાપ ન ગણાય. તો એ અહીંથી ત્યાં પ્રચારાર્થે ગયા સ્ટાર પ્રચારક હોવાના નાતે
ખેર ભલે ગયા પક્ષના કામ કરવા, પણ જ્યારે ખબર પડે, અત્યારે ઇન્ટરનેટનો આ યુગ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો, તો હવે એમ ન કહી શકે કે મને ખ્યાલ નહોતો. જ્યારે એને ખબર પડી હોય કે મારા સૂચિત, હજી જીતા નથી એટલે કહું છું, સૂચિત મારા જે મત વિસ્તાર છે એમાં આવી એક ઘટના બની છે, કરુણાંતિકાની ચરમસીમા કહી શકાય એવી, તો એણે વિડીયો કરીને પણ જો શોકાંજલિ પાઠવી હોત તો એમ કહી શકાયું હોત કે હું આની સાથે કનેક્ટ હતો. અત્યારે અહીંયા આવીને આપે જે કીધું તેમ પ્રમાણે લોકો એને ઘેરી વળ્યા, કેટલાકે પ્રશ્નો કર્યા, કેટલાક કીધું તમે ફોટા પડાવવા માટે આવ્યા છો, કેટલાક કીધું ખાલી હાજરી આપવા આવ્યા છો. એ બધા સ્વાભાવિક પ્રશ્નો હતા, કારણ કે લોકરોષ તો છે જ. પણ પરસોત્તમભાઈએ કીધું કે ના ના, હું અહીંયા આ તમામ લોકો સાથે કનેક્ટ હતો. મેં કેટલી વખત ફોન ફટાકા કર્યા અને કેટલીક એવા ખુલાસા કર્યા, પછી ગળે ઉતરે એવા નહોતા. કારણ કે તમે પ્રચાર, મને તો સમજાતું એ નથી કે જ્યારે આવી ઘટનાની ખબર પડે ત્યારે અત્યારના યુગમાં ક્યાં તમારે ક્યાંય વહેલા મોડું છે, તમે તાત્કાલિક બાય ફ્લાઇટ આવી જ શકો એમ છો. અને છોડો તમારા પ્રચારથી 2 સીટ આવે કે ના આવે કોઈ ફરક નહીં. અલબત્ત આ ઘટના એવી મોટી હતી કે એક તો તમે પહેલેથી જ એક તો લોકોના ગુસ્સાનો ભોગ બનેલા છો, તમારે એમાંથી રિબેક થવું હોય તો એક તમારી પાસે બીજો એક ભગવાને આમ આ જુઓ તો કરુણાંતિકા છે, પણ પરસોત્તમભાઈ માટે તમને કહું તો કે એક વળી બીજો એક એવો અવસર હતો કે કમસે કમ એને આંસુ લૂછવા જોઈએ. આવી ગયા હોત બધું પડતું મૂકીને, સાતે કામ પડતા મૂકીને, તો કદાચિત લોકોના મનમાં એમ થાત કે ઓકે ભલે જે ગણું તો, પણ એને અહીંયા જો બધું છોડીને આવી ગયા. એને બદલે એણે 2-3 દિવસ જવા દીધા, એટલે પ્રચાર વગેરે તો કરી લીધું. હવે મતદાન છે, તમે જાણો છો, 1-2 દિવસ, એટલે કદાચ જાહેર પ્રચારનો કાર્યક્રમ પૂરો થયો હોય, એટલે ટૂંકમાં તમે પક્ષને અને તમે ચૂંટણીને મહત્ત્વ આપ્યું, આને તમે સેકન્ડ સ્ટેજમાં રાખ્યું. હવે ત્યાંથી તમે નવરા ધૂપ થઈ ગયા એટલે અહીંયા આવીને કોઈને આંસુ લૂછો તો કોઈ પાગલ નથી. તમે પછી તમારા કહેવાથી ક્યાં અમારું દુઃખ હળવું થવાનું છે, પણ તમે તમારી એ જેને કહી શકાય ફરજ પણ ચૂક્યા છો. તેમ છતાં આવીને એણે જે કાંઈ રોના ધોના કરવું હતું એ કરી લીધું, ખાલી સિમ્બોલિક રીતે એને સ્વીકારી લીધું, બાકી એને કોઈ મતલબ નથી. ટૂંકમાં લોકો સમજે જ છે કે જ્યારે આવો કર્મે લેખો કિરતાર તો છઠ્ઠીના ચૂકે નહીં, ભલે હુનર કરો 1000 આખીરના આડા ફરે. આ તો અત્યારે અમારી પર આબ તૂટી પડ્યું છે તો પરસોત્તમભાઈનું શું આવે કે વળોટ વળે. પણ એનાથી આ બધું થયું છે. અને જેટલી સરકારે આ બધી વાતો કરી છે બદલી આણી મંડળીની, આખા રાજકોટમાં અત્યારે ભારેલા અગ્નિ જેવું છે. વિવિધ સંગઠનોએ અમારો સંપર્ક સાધ્યો છે કે તમે એમ કહો કે શું કરવું જોઈએ. જે રીતે ક્ષત્રિય સમાજના આંદોલન વખતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પણ કેટલાક લોકો અમારા ટચમાં હતા કે શું કરવું જોઈએ, અને આપણે આપણાથી જેવું આપણને ભગવાને સુજાડ્યું એવી વાતો કરી હતી મધ્યસ્થી થવાની. તો એ મહદઅંશે પછી એવું જ વાંકા ત્રાસું સરકારે જો જીદ ન પકડી હોત તો ઘણું સારું પરિણામ આવ્યું હોત. એવી રીતના અત્યારે લોકો એમ કહે છે કે સાહેબ આમાં શું થઈ શકે, અમે પણ જેટલું બને એટલું કહીએ છીએ. પણ 100 વાતની એક વાત, રાજ્ય સરકાર જ્યાં સુધી આ કેસમાં મુખ્ય અપરાધીઓ જે છે, જે રાજકોટના બચ્ચાની નજર સમક્ષ છે, એ અપરાધીનું નામ FRIમાં દાખલ નહીં કરે, એના પટ્ટા ઉતારી નહીં લે, એને જેલ ભેગા નહીં કરે, અને ડિસમિસ નામનો શબ્દ જે છે એનો અમલવારી નહીં કરે, ત્યાં સુધી રાજ્ય સરકાર હજી પણ કહું જે ક્ષત્રિય સમાજના આંદોલન વખતે હતું એવા ડિફેન્સમાં રહેવાની છે, અને એને બહુ ભારે પડવાનું બેન. હવે આપણે આટલા દિવસથી વાત કરીએ છીએ કયા કારણોથી થયા, શું થયું, આપણે વાતો કરીએ છીએ કે સરકારે આ કર્યું તે કર્યું. એક વસ્તુ જે આજે સવારથી ચાલી રહી છે કે કાયદામાં પણ કંઈક બદલાવ થઈ શકે એવી સંભાવનાઓ છે, એના ઉપર વિચારણા થઈ રહી છે કે કંઈક બદલાઈ શકે આમાં. તો એવી કઈ કઈ વસ્તુઓ છે જે બદલાવવી જોઈએ કાયદામાં, એવું શું કડક અમલવારીમાં લાવવું જોઈએ જેના કારણે અત્યારે આપણે બદલીની વાત કરી તો એનાથી આપણે જાણીએ જ છીએ કે કશું બદલાઈ નથી જવાનું, એમ કોઈ બીજું એવું આવવાનું આવ્યા છે કે પછી આગળ જતાં આ જ્યાં જવાના ત્યાં આવું કશું જ નહીં થાય એવું કોઈને કંઈ ગેરંટી નથી. તો કાયદામાં એવું શું બદલાવ લાવી શકે કે જેનાથી સામાન્ય માણસને વિશ્વાસ થાય સરકાર પર? જુઓ, આ તો પ્રજાને આંખે પાટા બાંધવાનું પાર્ટ 2 છે. કાયદા તો છે, નીતિ નિયમો નથી એવું નથી. નિયમો તો બધા જ બાબા આંબેડકર વખતથી છે, નીતિ નથી તમારી, અને છે એ નીતિ ખોરા ટોપરા જેવી છે, એટલે વાંધો છે. હવે સરકારે ગઈકાલે CM હાઉસે ત્યાં બધા ખાનખાના પ્રધાનોની હાજરીમાં બેઠા, બધી ચર્ચાઓ કરી, અને પછી એમ કીધું કે નિયમોમાં અમે બદલાવ લાવીશું. શું બદલાવ લાવીશું? તો ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલની અગુવાઈમાં ત્યાં એના ઘરે નિવાસસ્થાને જે બેઠક મળી હતી એમાં શું નિર્ણય કરવામાં આવ્યો. પહેલાં તો આ બધી બદલીના નિર્ણય થયા, એ ખેર. પછી એવા એમ કે ભાઈ હવે શું કરવું, આવા જેટલા ગેમ ઝોન છે
એક તો તેની બે પ્રકારની મંજૂરી જે ફરજિયાત હોય તો જ એને ચાલુ કરવાની પરમિશન આપવી. નંબર 1 ફાયરવાળી વાત છે, અને નંબર 2 કે એની જે બાંધકામ વગેરેનું જે છે એનું એનઓસી લીધેલું છે કે કેમ, એ કન્સ્ટ્રક્શન કાયમીનું છે, એટલે કે આવું પાકું કન્સ્ટ્રક્શન છે કે કાચું છે, એનું સર્વે કર્યા બાદ જ તમારે નિર્ણય કરવો. નંબર 2. નંબર 3 કે અમુક સમયાંતરે અત્યારે 6 મહિનાની આપી છે, દર 6 મહિને ત્યાં મોક ડ્રીલ ફરજિયાત મોક ડ્રીલ કરવું, એટલે સરપ્રાઇઝ ચેકિંગ કરવું કે ત્યાં આવું કંઈ છે કે કેમ, ને કંઈ લૂ ફોલ્સ છે કે નહીં વગેરે વગેરે. અને એમાં પણ બધું પાર ઉતરે સારી રીતે તો જ આગળથી એને ચાલવા દેવું. પણ આ બધું જે વાતો છે બેન, એ બધું કેવું છે કે કાયદા તો આપણું બંધારણ છે ને આપણા હાથમાં નસમાં એવડું છે. પણ ડૉક્ટર આંબેડકરે પણ જ્યારે બંધારણ રચ્યું ત્યારે કીધું જ હતું કે આમાં અનેકો ક્ષતિ હોઈ શકે. બંધારણના પ્રિવ્યુમાં એટલે કે એના પ્રિએમ્બલમાં અને એના ભાષણમાં એમ કીધેલું કે આ બંધારણ અમે જે શુદ્ધ ભાવનાથી ઘડ્યું છે એમાં સંભવ છે કે ક્યાંક ક્ષતિ હોઈ શકે, પરંતુ જો આના અમલ કરતાં સારા હશે, અમલદારો જો આના સારા હશે નૈતિકથી, તો અમારી ક્ષતિ જે છે એ દેખાશે નહીં, ક્ષતિ બુરાઈ જશે. પણ આમાં માની લો કે કોઈ ક્ષતિ નથી બંધારણમાં, શ્રેષ્ઠતમ બંધારણ ઘડવાની અમે કોશિશ કરી છે, પરંતુ જો અમલદારો બેવકૂફ હશે અથવા તો નીતિહીન હશે તો આ અમારું બધું જ કર્યું કરવું પણ પાણીમાં ફરી શકે. આ ટાઈપની વાત તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભા જ્યારે ઘડાઈ ગઈને એનું ભાષણ કર્યું તેમાં કીધેલું. અત્યારે એ જ થઈ રહ્યું છે. તમારે નવા નવા કાયદા ઘડવા શું કામ પડે? એનો અર્થ એમ છે કે અત્યારે આ બધું છે રેઢું પડ છે. તમારે મોક ડ્રીલ તો કરવી. તમે મને તો એક થાય છે કે હું નોકરી કરું છું, તમે નોકરી કરો છો, ફરો છો ને ફિલ્ડ વર્ક કરો છો, એવરીડે રિપોર્ટ્સ આપો છો, હું છાપું કાઢું છું, તો તમે મોક ડ્રીલ હવે ફરજિયાત કરો એનો અર્થ એમ છે કે તમે અત્યાર સુધી નહોતા કરતા તો નક્કી થાય છે. તો તમે બધું ચલાવો છો શું કામ? તમે પગાર આપો છો કે શું છે? તમારી ઉપર કોઈ ઉપકાર કરે છે? સરકાર ઉપર કોઈ ઉપકાર કરે છે કર્મચારીઓ? તમે કામ લઈ શું કામ નથી શકતા? એટલે સવાલ એ છે કે આવું દરેક મોટી ઘટના પછી સરકાર હંમેશા આવી દુઃખદાયી ઘટના પછી જ નવા નવા વિચારીને સૂજે છે. એટલે એનાથી પણ પ્રજા ઉપર કોઈ અસર છે નહીં. એ બધી લીપાપોથીની જ વાતો છે. અને એ ભલે કહે છે કે અમે આ ઇલેક્શન પછી ટૂંકમાં અમે નવી આ બધી જે નિયમાવલીઓ છે એ બહાર પાડશું, પણ તમે બેન લખી રાખો, નવી સરકારની એ આવશે ને નિયમાવલી, એ નવી સરકાર બહાર પાડશે, આ સરકાર નહીં. આ સરકારમાં તો ધરમૂળથી ફેરફાર થયે છૂટકો કરે છૂટકો, એના સિવાય કોઈ કાળે મેળ પડે એમ નથી. સરકારમાં પણ સંગઠનમાં પણ. તમે કલ્પના કરો, એનો તમને એક હિન્ટ આપી દઉં. આટલી મોટી ઘટના બની ગઈ છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું એક પણ નિવેદન ક્યાંય તમે ટ્વીટથી માંડીને ક્યાંય જોયું છે? કલ્પના કરો તમે, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વડા એક પણ ટ્વીટ, શોકાંજલિ પણ નહીં. એનું ગુજરાતી એ છે કે એને એની માયા હકેલી લેવાનું કહેવામાં આવ્યું છે. એટલે આમાં તો એવું છે ને, હું આ નોકરી છોડી દઉં તો પછી જર્નલિઝમ ગયું ઘેરે. અત્યારે હું ગમે એવી આદર્શની વાત કરું, પણ માની લો કે મને છોડી દેવામાં આવે તો પછી મને આની કેર નથી, રસોઈ દીર ગઈ તો જવા દો, આખી આઈટમની જ મતલબ નથી હોતો. એવી આ લોકોની માનસિકતા છતી થાય છે. તમારે અંદરખાને જે હોય તે, તમને કંઈ મારી નથી નાખવાના. માની લો કે ટ્રાન્સફર કરે તો બીજી જગ્યાએ તમારું થવાનું છે, તમારું પણ એટલે કે CR પાટીલનું. પણ તમે કમસે કમ ગુજરાતના અત્યારના ભાજપના અધ્યક્ષ તો છુઓ. તો 28 છોકરા મરી ગયા, તમને કોઈ સંવેદનાનો છાંટો ન ફૂટ્યો? આમ તો આડા દિવસે કંઈક ટ્વીટ કરો છો. પણ મેં તમને કીધું એમ કે હવે જ્યારે ખબર પડી કે આમાં આપણે કાંઈ બહુ લાંબુ લેવા દેવા થવાનું નથી, એટલે એણે એની માયા હકેલી લીધી. અને નજીકના ભવિષ્યમાં ગઈકાલથી તો પછી અમારા સૂત્રોએ જાણ કરી હતી એ પ્રમાણે 2-3 મિનિસ્ટરના તો અત્યારથી જ નામ લખાઈ ગયા છે કે એને કાઢી જ મૂકવામાં આવશે. એમાંના ટોપ 1 ટોપ 2 પણ હોઈ શકે. એટલે એ સહિત જો હોય તો વાત થઈ ગઈ પૂરી. આખું રિસફલિંગ કરે છૂટકો છે બેન. અને પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે આ સરકારથી. આનાથી વધારે ખરાબ સરકાર ન ભૂતો ન ભવિષ્યથી. એટલે આ બધું જ ફેરફાર કરે છૂટકો છે. સરવાળે કહું તો ભારતીય જનતા પાર્ટીએ 3 ટર્મથી અને 3 દશકાથી જે આખી બધી પ્રતિષ્ઠાથી માંડીને સહયોગ પ્રજાનો મેળવ્યો હતો, એ આવી અનેકો ઘટના, આ એક ઘટના તો અંતિમ ઘટના પ્રજાએ નક્કી કરી છે, સરકારે નહીં. સરકારમાં તો હજી કાલે કંઈક ભોપાળું થઈ શકે. અહીંથી તક્ષશિલા સુરતથી શરૂ કર્યું હતું,
તે અમદાવાદનો મોલ સળગો હોય, વડોદરાની હોળી ઘટના હોય, કે પછી અહીંયા તમે શિવાનંદ હોસ્પિટલમાં 6 જણા દર્દીઓ અન્ય સળગી મેળ્યા હોય, કે મોરબીની પુલ આ હોનારત હોય ઝૂલતા પુલની, સરકારે ક્યાંય ધડો લીધો જ નથી. એક કરતાં એક પણ જગ્યાએ કોઈ અધિકારીનું નામ આવ્યું ને એને ધડારૂપ સજા કરી એવો રેકોર્ડ નથી. બદલીને સસ્પેન્ડ અને એ સેકન્ડ ગ્રેડના માણસો, તો એનો કોઈ મતલબ નથી સાહેબ. એટલે પ્રજાને ખબર પડી ગઈ કે આમાં કોઈ સુધારો થાય એમ નથી. હવે આપણે કેટલું ઓછું બગડવું કે કેટલું ઓછું નુકસાન પામવું એ નક્કી આપણે કરવાનું છે. અને એટલે હવે પ્રજા પોતાની રીતે આખો નિર્ણય કરવા જઈ રહી છે. અને રાજકોટના ઇતિહાસ તો અમસ્તો પણ કોઈ પણ પ્રકારનું આંદોલન હોય એનો આમ જુઓ તો જન્મદાતા છે. કોઈ પણ પ્રકારની રાજકીય કે સામાજિક ક્રાંતિ હોય એનું જન્મદાતા રાજકોટ છે. એટલે સૌરાષ્ટ્રનો આ હબ કહેવાય છે. એ જ રાજકોટમાં હવે એક નવી તરહની રાજનીતિ, જે કોઈ પણ પક્ષાપક્ષીથી દૂર, જે ખોટું હોય ને ખોટું કહેવાનું, સાચું હોય ને સાચું કહેવાનું, એ પ્રકારનું એક સંગઠન ઊભું થવાનું. અને એનું કામ એવું જ રહેવાનું છે કે આ પ્રકારની કોઈ પણ વિપદા થાય તો એમાં જે પીડિત વર્ગ છે એની ભેરે રહેવાનું. અને એ સંગઠન એવું ન્યુટ્રલ તો હશે જ કે સરકાર જે હોય તે એનું સારું કામ હોય તો બેટર, એનું સારી પ્રશંસા જ કરવાની છે. એમાંય કોઈ નામ નહીં એમ કે કોઈ જેને કંઈ એવું એક એજન્ડા સેટ કરીને નથી સંગઠન બનવાનું કે હવે કોઈ પણ આ સરકારની પાડી દે બીજા એવું નહીં. ગમે તે હોય, સારું કામ થશે તો સારું, ખરાબ થશે ખરાબ. આજે મંગળવાર છે તો મંગળવાર, એમાં અમે બુધવાર નહીં કહેવામાં આવે. આ ટાઈપની એક નવી રણનીતિ થઈ રહી છે. અને આ પીડિત પરિવારને મેં કીધું એમ આ અંતિમ આવી ઘટના હોય એવું રાજકોટે કમસે કમ માનસિક રીતે તો એક આવું ઠાની લીધું છે, લક્ષ્ય નક્કી કર્યું છે. બેન, છેલ્લો સવાલ છે કે પ્રજા એવું કહી રહી છે કે અધિકારીઓને તમે બદલી કરી દેશો, તમારા નેતાઓનું શું? એમને તો અમે ચૂંટીને મોકલ્યા છે, તો એ લોકો જોડે શું થશે? એ જ વાત તો અમે બેન કહીએ છીએ કે સરકાર જો એમ કહેતી હોય કે ભાઈ અમે પગલાં લીધા છે, અમે અમુકને સસ્પેન્ડ કર્યા છે, અમુકની બદલી કરી છે, એની સામે રાજકોટનો પ્રશ્ન શું છે બેન ખબર છે? કાઉન્ટર ક્વેશ્ચન જેને કહેવાય કે અમારા છોકરા જે 28 બળીને ગુજરી ગયા છે એની બદલી થઈ છે કે સસ્પેન્ડ થયા છે? મને જવાબ આપો. જો એની બદલી થઈ હોય તો મને બદલીનું સ્થળ આપો કે જ્યાં અમે અમારા છોકરાને મળી શકીએ. સસ્પેન્ડ તમે કર્યા હોય છોકરાને તો સસ્પેન્શનનો સમયગાળો આપો ને અમે કેસ લડીને છોકરા પાછા આવવાના છે. એ છોકરા તો આ આખા ધરાતલમાંથી અખિલ બ્રહ્માંડમાં વયા ગયા. આજ પછી ક્યારેય જેમ ભગવાન કૃષ્ણની પણ ટપાલ નથી એના દેહાવસાન પછી, તો અમારા છોકરા તો ક્યાંથી આવવાના? એટલે અમે તો સર્વસ્વ ગુમાવી દીધું. તમારા જે કોઈ પગલાં છે એ તો પાછા સજીવન થવાના છે. તમે તો હાલ તુરત એને મૂર્છિત કર્યા છે, બાકી તો સજીવન થઈને પાછા 6 મહિના પછી આવી જ ખુરશી ઉપર બેસીને એના કાળા કૃત્ય કરવાના છે. અમને અમારા છોકરા, યા તો અમને અમારા છોકરા આપો, યા અમારા છોકરા જેને કારણે સંપૂર્ણપણે અત્યારે અમારે ભૂસાઈ ગયું છે, એમ જે એના દોષિત છે એની કેરિયર ભૂસી નાખો. અમે એમ નથી કહેતા કે એને સળગાવી દો કે મારી નાખો. રાજકોટની જનતા કહે છે. અમે એમ નથી કહેતા કે આવા જ મોલમાં આ લોકોને મોકલો અને અહીંયા ફાયર બ્રિગેડમાં દજાડો તો ખબર પડે. એટલા બધા ક્રૂર રાજકોટ નથી. રાજકોટ એમ કહે છે કે જેના પાપે અમે સર્વસ્વ ગુમાવ્યું છે એનું કમસે કમ કેરિયરની દ્રષ્ટિએ સર્વસ્વ લૂંટી લ્યો. ઉત્તર પ્રદેશમાં માફિયામાં ભાઈ શું કરે છે યોગી આદિત્યનાથ? માફિયાઓને યા તો એન્કાઉન્ટર કરાવે છે યા આજીવન જેલમાં સડી જાય એવી વ્યવસ્થા કરાવે છે. સારી વાત છે, આખા દેશે એને વખાણ્યું છે. પણ એના ઉપરાંત એક કામ કરે છે કે એ માફિયાઓ જેણે બધું જ જમીન જાગીર લૂંટ્યા હોય છે, સંપત્તિ એ સરકાર જે છે કબજે કરે છે અને એ સંપત્તિને વેચી અને એના જે પીડિતો હોય એને આવાસ આપી દે છે. આને કહેવાય ન્યાય, આને કહેવાય રાજા, આને કહેવાય રંકની સલામતી, આને કહેવાય સુશાસન, આને કહેવાય રામ રાજ્ય. તો એવી આ ગુજરાતની પ્રજા એવી અપેક્ષા રાખી રહી છે કે તમે દેખાડો કરો માં, કેવળ તમારે આવા પગલાં ન ભરવાના હોય તો ફર્ગેટ ઇટ. અમારે એવી સરકારની પણ જરૂર નથી. સરકાર થકી આ સંસાર નથી. સંસાર છે તો સરકાર છે, પ્રજા છે. પ્રજાએ મત આપ્યા તો તમે મંત્રી જુઓ, પ્રજા મત ના આપે તો તમે કાંઈ નથી. તમે છો એ અમારા થકી જુઓ. તો હવે તમે અમને તમારા તાબે ન સમજી લ્યો. એટલે હું આપને કહું છું કે પ્રજા, રાજકોટની જનતાનો એક જ સરકારને પ્રશ્ન છે, તમે સસ્પેન્ડ અને બદલી કર્યા છે એમ અમારા છોકરાને સસ્પેન્ડ અને બદલી થયા હોય પાછા લઈ આવી દેજો. ધેટ્સ ઓલ.
થેન્ક યુ સો મચ જગદીશભાઈ. આ ચર્ચા તો કેટલાય સમયથી કરી રહ્યા છીએ અને આવી અનેક ઘટનાઓ બન્યા પછી માત્ર આપણે ચર્ચાઓ જ કરતા રહીએ છીએ, કંઈ બદલાતું નથી. આશા રાખીએ છીએ આ વખતે કંઈક બદલાય, જાગૃત થાય નાગરિકો અને આપણે સવાલ કરતા થઈએ તો જરૂરથી બદલાશે કંઈક.